હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે વેજીટેબલ પનીર પુલાવ અને કઢી. અહીંયા ભાત ઓસાવવા માટે મેં પાણી મૂકી દીધું છે અને અહીંયા કઢી માટે આપણે એક તૈયારી કરી લઈએ. અહીંયા મેં 1 વાટકી દહીં લીધું છે અને એમાં હું હવે 1 થી 1.5 વાટકી પાણી એડ કરી દઈશ અને મેં એમાં 2 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે. હવે આપણે એને વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. તમારી પાસે વિસ્કર ના હોય તો તમે બ્લેન્ડર બી ફેરવી શકો છો. તો અહીંયા હું તમને બતાવું કે આપણું બેટર કેટલું થીક છે કે પતલું છે. આમાં બહુ થીક પણ નહીં કરવાનું, બહુ પતલું પણ નહીં કરવાનું. અહીંયા સાઈડ બાય સાઈડ આપણું પાણી પણ બોઇલ થઈ ગયું છે ચોખા બોઇલ કરવા માટે. તો અહીંયા મેં 3 વાટકી ચોખા 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા. તો એ હવે આપણે બોઇલ કરવા મૂકી દઈશું. જો પલાળેલા ચોખા હોય તો બોઇલ જલ્દી થઈ જાય છે, એટલા માટે ચોખા જરૂરથી પહેલાં પલાળી રાખવા. જો તમારે આમાં ઓઇલ અને સોલ્ટ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હું તમને ચોખો બતાવી દઉં કે 5 જ મિનિટની અંદર ચોખો એકદમ 50 થી 60% જેટલો ચડી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આમાં ચોખાને 60% જેટલું જ ચડાવવાનું, 60 થી 70% જેટલો જ ચડાવવાનો છે, એટલા માટે. અહીંયા હવે હું કાણાવાળા વાટકામાં રાઈસ કાઢી લઈશું, જેથી ઠંડા થઈ જાય પછી જ વેજ પુલાવ કરવામાં મજા આવશે, નકર ભાતને ચોખા ભાગી જશે. જો ગરમ ગરમ આપણે વઘારીશું તો ભાતના ચોખા ભાગી જશે. તો હવે ભાત ઠંડા થાય ત્યાં સુધી આપણે કઢી કરી લઈએ. તો અહીંયા આપણે કઢીનું જે મિશ્રણ મિક્સ કર્યું હતું એ ગરમ કરવા મૂકી દીધું છે મેં. એની અંદર હું 3 મરચાં કટ કરીને એડ કરું છું. તીખાશ તમે તમારા પ્રમાણે સેટ કરી શકો છો. અને કઢીમાં આપણે કોન્સ્ટન્ટ જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા જ રહેવું પડશે, નહીં તો આપણે જે અમુક વાર ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે દહીં અને પાણી છૂટું પડી જાય છે, તો એ થઈ જશે. એટલા માટે તમે જોઈ શકો છો છેલ્લે એકદમ બાસુંદી જેવી કઢી આપણી તૈયાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે, એટલે મેં વઘાર એડ કર્યો છે. તમે હજી નોટિસ ના કર્યું હોય તો કહું કે હજી મેં આમાં સોલ્ટ એડ નથી કર્યું. આપણે આમાં સોલ્ટ છેક છેલ્લે લાસ્ટમાં એડ કરીશું. અને મેં અહીંયા વઘાર માટે એક વઘાર્યું લીધું છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. અને સાઈડમાં મેં કઢીમાં પણ 2 ટેબલસ્પૂન જેટલી સુગર એડ કરી દીધી છે. તો ઘી ગરમ થઈ ગયું છે એટલે મેં એમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે, 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે. અહીંયા 2 વઘારના મરચાં છે, 1 ઇલાયચી છે, 3 મરી છે, 1 તજનો ટુકડો છે, લવિંગ છે અને સૂકા લીમડાના પાન છે. તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ એડ કરી શકો છો. આ બધી વસ્તુ વઘારમાં નાખવાથી કઢીનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે. જે આપણે રસોઈયાની કઢી ખાતા હોઈએ એવો જ ટેસ્ટ આવે છે. તો આ વઘાર થઈ ગયો છે, તો હવે આપણે કઢીમાં એડ કરી દઈશું. અને એ વખતે કઢીનો ગેસ ધીમો જ રાખવો, જેથી કરીને કઢીમાં દહીં અને પાણી છૂટું ના પડે. તો હવે તમે જોઈ શકો છો વઘાર એકવાર આપણે મિક્સ કરી લીધો છે. તો હવે આપણે થોડીક વાર એને હલાવતા રહીશું. તમે અહીંયા જોઈ શકો છો ઉભરો આવવા લાગ્યો છે. હવે આ સ્ટેજ ઉપર હું સોલ્ટ એડ કરીશ. જ્યારે પણ ઉભરો આવે પછી જ આમાં સોલ્ટ એડ કરવું, તો તમારું ક્યારેય કઢી અને પાણી છૂટું નહીં પડે. તો અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દીધું છે. તો તમે કઢીનું ટેક્સચર જોઈ શકો છો કે કેટલું થીક નથી પણ પતલું પણ નથી, અને એકદમ રસોઈયા જેવી જ કઢી થઈ છે. એકદમ બાસુંદી જેવી કઢી આપણી તૈયાર છે. તો ગેસ બંધ કરીને સાઈડમાં મૂકીને હવે આપણે પુલાવની તૈયારી કરીએ. તો અહીંયા મેં એક મોટું કઢાઈ લીધી છે અને એમાં મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું એડ કર્યું છે 1 ટેબલસ્પૂન જેટલું, 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી છે. અહીંયા મેં 5 થી 6 ગાર્લિક ક્લવને ગ્રેટ કરી લીધું હતું, એ એડ કર્યું છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ ગાર્લિકને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું. અહીંયા મેં કેરેટ એટલે કે ગાજર, કેપ્સિકમ, બટાકા, સ્વીટકોર્ન, પનીર અને અનિયન લીધા છે. પહેલાં આપણે બટાકા એડ કરી દઈશું, જેથી કરીને એને ચડતા વાર લાગે છે, એટલા માટે. પહેલાં બટાકા ચડવી જાય પછી આપણે બધું વેજીટેબલ એડ કરીશું. અને આપણે વેજીટેબલ બહુ ચઢવાનું નથી, એમાં થોડોક ક્રંચ રહે એટલે કે સેલો ફ્રાય જ કરવાનું છે. એકદમ મેશઅપ જેવું નથી કરી દેવાનું. હવે આપણે ગાજર એડ કરીશું. વેજીટેબલ તમે તમારા ચોઈસના લઈ શકો છો. અહીંયા મારી પાસે 3 કલરના કેપ્સિકમ હતા એટલે એ એડ કર્યા છે, થોડા સ્વીટકોર્ન એડ કર્યા છે, અનિયન એડ કરી છે. પનીરને આપણે લાસ્ટમાં એડ કરીશું, અત્યારે નહીં, વેજીટેબલ સાથે એડ નહીં કરીએ, કેમ કે પનીર કૂક થશે તો એ થોડું ચવડ થવા લાગશે. તો આપણે એને ફૂલ ગેસ ઉપર થોડીક વાર સ્ટર કરી લઈશું, 1/2 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીને.
અને વેજીટેબલ પનીર પુલાવ છે એટલે એમાં બટર તો હોય જ, તો મેં 2 ચમચી જેટલું બટર એડ કર્યું છે અને 1 વાટકી જેટલા કાજુના પીસ એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો મેં વેજીટેબલને બહુ નથી ચડવ્યું. હવે જે પનીર હતું એ પનીર એડ કરી દીધું છે. આપણે વેજીટેબલને થોડોક ક્રંચ હોય ને એવું જ રાખવાનું છે, જેથી કરીને પુલાવ ખાવાની મજા આવશે. અહીંયા મારી પાસે બિરયાની મસાલો અવેલેબલ હતો એટલે મેં એ એડ કર્યું છે. તમારી પાસે જો બિરયાની મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો તમે ખાલી ગરમ મસાલો અને સોલ્ટ સાથે જ આ પુલાવ બનાવવો. હવે રાઈસ આપણે એકદમ ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો ને એકદમ ખીલેલા છે. હવે આપણે રાઈસ એડ કરી દઈશું. રાઈસ એડ કરીને આપણે બરાબર મિક્સ કરીશું અને ખોલા હાથથી મિક્સ કરવું. અને મેં ફરી 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને બિરયાની મસાલો એડ કર્યો છે અને ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય અને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા મેં ટેસ્ટ કરીને જોયું તો સોલ્ટ થોડું ઓછું હતું એટલે મેં સોલ્ટ બરાબર એડજસ્ટ કરી લીધું છે. અને આ પુલાવ બનાવવાનો એકદમ ઇઝી છે. ક્યારે બી ઇન્સ્ટન્ટ ગેસ્ટ આવી ગયા હોય તો આવી રીતે પુલાવને કઢી બનાવીએ તો ફટાફટ સર્વ થઈ જાય છે. તો ચલો આપણે આને સર્વ કરીએ હવે. તો થયો છે ને એકદમ બહાર જેવો જ વેજીટેબલ પનીર પુલાવ અને કઢી. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.